આ ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને તમારો ઓડિયો ક્યારે ડિલીટ કરવામાં આવતો નથી. ખાસ ધ્યાન આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તો આ આખો ઓડિયો તમે સાંભળો. હલો. હા, હા બોલો. હાલો. આ નંબર તો બીજો આવ્યો તમારો. બીજો જ આવે. એવું હે? હા. તો ઓડિયો મેકવો તો આપણે. હા તો વેચવી, આપણે ક્યાં વાંધો છે. હાલો. કયું ગામ, કયા ગામથી બોલો? સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી તાલુકાનું ગામ ખંપાળિયા. કંપાળિયા. ખંપાળિયા. હા, તમારો અવાજ તો ઓલો પવન આવતો એવું લાગે વધારે. નહીં. પવન આવે? એ નથી. ખંપાળિયા. હા, એ તો સમજી ગયો, પણ તમારા ફોનમાં પવનનો અવાજ વધારે આવે. હવે એ થોડો આવે છે. એમ તો પવનમાં ઊભા છો બારા કે? ખેતરમાં ઊભો હતો. હા, તો નીચે બેસી જાવ તો અવાજ બહુ આવે પવન. હવે આ બસ હવે થોડો ઓછો થઈ ગયો. આ બસ ચાલશે હવે. હાલશે ને? આ બસ રેડી. હા તો બોલો. હાલો, તમારી ઉંમર કેટલી છે? ઉંમર વર્ષ 42. 42. અને જમીન તમારે છે ને તો? હા, જમીન હશે ને? જમીન હા, જમીન છે 50 વીઘા. તમારી રીતે કોઈ બે ભાઈઓ છે? બે ભાઈ હો, બે ભાઈ ને 25. પેલા લગ્ન કર્યા હતા? પેલા લગ્ન કર્યા હતા હો. એમાં કેમ છે? એ ઘરના ઓફ થઈ ગયા. હમ. પછી બીજા લાયા હતા હા. રામપુર થી. એ હિન્દી બોલતા હતા. એ મારા હારા લાયા હતા. એ કઈ આપણને ફાંસ નો આવ્યું. એટલે પછી પાસ નું આવ્યું તો એ વૈયા નથી ગયા ને? ના, એ વેચ ગયા. પૈસા લઈને વેચ ગયા. હા એમ, એટલે તો કઉ છું પૈસા લઈને વી ગયા ને. પાસ નું આવ્યું એવું તો કેમ બને? હા, કેટલા લઈને વી ગયા? એ લઈને વેચ્યું 1 લાખ રૂપિયા. ઓહો. પછી આમ સુરત બાજુ ના છે એ બાજુ ના એવું જ કરે બધા. વલસાડ. વલસાડ એમ ને? પછી એક તમારા બાજુના સોલંકી ની દીકરી લાયા હતા તળાજા થી. ભાવનગર તળાજા. હા. એને બાળક થાય એવું નતું. પછી થોડુંક વેમાતી હતી. એટલે કે મારે આટો ખાવા જવું. કાંઈ વાંધો નહીં. એના પૈસા આપણે કાંઈ નતા દીધા. પછી છોકરો નથી થાય એવું. 35 હજાર દવાખાનું કરાયું. પછી ભાઈ 3 દી પછી મેં પોરો ન ખાધો. તું મન કે ફલાણી બે રામસો ને ટુકડી બે રામસો પછી અહીં મૂળી બસ સ્ટેન્ડ મેકવા મારા ભાઈ ને મારા બાપુજી બે મેકવા ગયા. તો કે અહીં રાતે 11 વાગે આવે છે કે રેલ હોય તો મેં કીધું સુરનગર વહી જા, મોર વહી જા. હા. પછી લાવ્યો આનકોર આપણે દ્વારકા બાજુ થી. તો 4 ભેગી થયું. સાંભળો, હું તો 5-6 થાય છે. પછી દ્વારકા બાજુ જ લાવ્યો. મોલી સર 2 મહિના રહે એટલે કાંઈ ન કીધું નહીં, સમજ્યા? ફરીને પાછી ફોન કરીને આવી 4થા મહિનામાં. પછી મને કે હું નીકળી હોઉં. કોઈ વાંધો નહીં, 20 કિલોમીટરમાં ખાવા જાય. એટલે મેં ફોન કર્યો. મેં ક્યાં? મને કે ઢુવા ચોકડી. ઢુવા ચોકડી શું કે ખાવા જાય? મેં કીધું બે હાલે છે, અડધી કલાક લોજમાં નીકળી હો તો ખાવાનો કેમ જાય? પછી રિક્ષા વાળાને કીધું આપતો રિક્ષા વાળાને. તો રિક્ષા વાળા એવું કીધું કે આ માસી કે દારૂ પીવે હે, કે દારૂ પીવા લેવા ગયા કે. પછી 800 રૂપિયા ભાડું ભરીને ઘીરે આવી. મને 5000 રૂપિયા દીધા. મેં પૈસા રાખ્યા નહીં. પછી 10 દી રહે એટલે મેં કીધું મારાથી પૂરું નહીં પડે. ખાતા પીતા કાંઈ નથી. તારે જવું હોય તો તું જઈએ કીધું.
પછી કે હું દવા લેવા જાઉં ને આમ મારે હારે હાલો ને મેં કીધું મારે તારા હારે ના આવું તાર જવું જ જા. હં. પછી એને કે આ નહીં રાખે એટલે પછી પાછી આવી નથી. હં. તો એને રાખી હોત તો શું વાંધો હતો? ભલે ને દારૂ પીવે, તમારે ક્યાં પૈસા? પૈસા જ ન દેવાય ને. એટલે પણ થોડો ઘણો પીવે તો હાલે, પણ આખો દિનો કે 200-250 નો પીવે તો અહીં ખૂબ ભે- 50 વીઘા ભેગા જમીન હે સાંભળો, હા. 50 વીઘા જમીન છે પણ પૈસા નથી. હં. પૈસા કેમ કાચા નહીં? બે એટલે પણ 50 વીઘા જમીન ખેતીમાં શું હોય કયો? હા, 50 વીઘા જમીનનો 25 વીઘા વાવતો હોય તો ઉપજ તો આવતી જ હોય ને એટલી તો. ઉપજ બધી આમાં ને આમાં જાય. એવું કાંઈ થોડું હોય. મારે 30 વીઘા છે, નથી એવું નથી હો. અને તેમ તરી એમને હું જો 35 વીઘા ચોમાસે વાવું, 15 વીઘા અત્યારે વાવું છું. આમ 3 સિઝન હં. એ પાણી વાળી, અને હા. અત્યારે ચોમાસે જાય 35 મણ વાવી છે 35 વીઘા. તો તમારે સિંગ ને એવું ન થાય? સિંગ થાય પણ આ પછી ન એવું ભોગાણે થવું જોઈએ ને. અમારે જો અહીંયા 10 વીઘાની સિંગ હોય ને એટલે 250-300 મણ સિંગ થાય હો અમારે આ એરિયા, અમરેલી એરિયાની અંદર. એમ તો સિંગ ને બહુ સારું થાય. તમારે 2 સિઝન લે ને. હા, શિયાળો ચોમાસું. અને અમારે 3 સિઝન લે ને એટલે આમાં જામે જ નહીં, સમજ્યા? આમાં ચીકણા પડે છે. તો ને 2 જ ઉપજ લ્યો તો તમારે બહુ કપાસ અમારે બહુ સારા પગ બહુ થાય કપાસ. અમરેલી બાજુ જ મારા ભાઈ બંધુ હે હતા. તમે કીધું આ તો તમારો ઓલા વાડિયા બધા જોયા હતા. મેં કીધું લાય વાડિયા મેકાવી. તો પેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી જો, પછી તમને ખબર પડે પછી. અને તે છો તો થઈ જો હાથમી બધા કે છે કે હવે તારા ભાગ હોય તારા હાથ બૈરા કરવા હાથમી રહી જાય તો કીધું મેકવી. છોકરા બોકરા નહીં હોય ને? છોકરું છે જ નહીં. છોકરા હાથે તો આ બધું કરવી ન કે હવે 42 વર્ષ શું કરવાનું હોય? એ તો વાત છે. તમે 5 ફેરવી નહીં તો તમારે છોકરું ન જોવું. પણ એ મહિના 2 મહિના થોડી થાય કઈ. ઓલા પેલા ઘરના હતા એને શું હોય પેલા જે તમારે પેલા જ લગ્ન કર્યા હતા એ 4 મહિના જ રહી હતી. ઓલા પાછા ત્યાંની વાત છે. હા, પાછા થઈ 4 મહિના જ રહી હતી. એના માવતર હોત થઈ ગઈ હતી. આપડે તમારી બાજુ તો ઓલું બળિયા બાપ જે કહેતા હોય ન કહેતા હોય, અમારે ત્યાં કે સમજ્યા કઈ મોરબી કામ કરતો હતો ગલાડલેન્ડમાં. ઓલી આવે ને લાદી એમાં. પછી અહીં ઘીરે વાવાયા ત્યાં આપણી પાસે ટ્રેક્ટર બેક્ટર કાંઈ નતું, સમજ્યા? વચમાં માથક રહ્યું ને, માથક પાસે મારા હારા ની વાડી હે સુંદરી ભવાની મને પાણે હતો. તો અહીંયાથી પછી મેં વાવાયા હતા કે મારે હું એક દી આંટો ખાવા દે. હું ઇન્કર આવ્યો છે ચોટેલા કોઈ થાંગામાં મોરેલ. પછી કે આપણે વિયા જઈશું. મારા હારા અહીંયા પેલા ફોન આવ્યો મને કે આ કે ગરમીની હુએ છે ને મચ્છર કરડે તો કે બહાર નથી ઉતી એમ. મેં આવી રીતે ફોન કર્યો. મેં કીધું બહાર હું ને મચ્છર કરડે શું લાવ કીધું અંદર વાડી આવું અંદર હું પટમાં હુવાય કીધું. તો એને શું બોલો કળતર જેવું આવી જતું હશે તે અંદર હુતી, સમજ્યા? એ ખબર નહીં ઓલે ના જ કર્યું પછી શરીર ઠંડુ પડી ગયું. એટલે અમારે ઓલા મોતી મહારાજ કે એ મારા હારાની પાછી થઈ એમ. પછી તો ઘણા કહેતા હતા પછી ફરીને લગ્ન પછી તો ઓલું થઈ જાય મજા ન આવે. પછી આ બધા નાટક કર્યા. મમ્મી વ્યાઈ ગયા ને, મમ્મી મારા નાના ભાઈ ના ઘરના હે. પણ એ આપણને એમ થયું કે હવે કંઈક કરી લેવું જોઈએ. આ કાયમ રોટલા ઘડીને કોક ન દે ને પછી આજીવન તો આજ તો ગાલે ત્યાં સુધી બધું સારું લાગે પછી તો બહુ વહમું પડે ને. હા, પછી વાવમાં પડી જાય. કોઈ ખાવાય ન દે ભાઈ પછી તો કોઈ ખાવા દે ને. આ તો બધું હું કરું છું ને બધું મારી માં છે એટલે રોટલા ખાવા દે ને એવું બધું કરે. પછી આપડે પછી હવે છોકરા વાળું જોઈએ કે છોકરા વિનાનું જોઈએ પાછું? આપડે હું તમને એક વાત કરું. છોકરા વાળું હોય તો હાલે, છોકરા વગર નું હોય તો હાલે, 2 છોકરા હોય તો હાલે, છોડી હોય તો હાલે. એવું નહીં છોકરા વગર નું. અને 40-50 વર્ષની ઉંમર હોય તો હાલે. બાળક થવું જોઈએ. સમજે તમે વાત? પછી બધી જ્ઞાતિમાં હાલે કે પછી એક જ જ્ઞાતિ કોઈ પણ? કોઈ બી જ્ઞાતિ ચાલે.
કોઈ બી સમાજ ચાલે, હા હા સમજ્યા કે નહીં તમે? હા. તો તમે એવું? ખારો આમ જો તમે ખારો ફોટો નાખજો હા અને તમારું આધાર કાર્ડ નાખી દેજો વોટ્સઅપની અંદર. હા હા વોટ્સઅપ નંબર તમારો. હા એ નહીં, આપણે જે તમે પેલા ફોન કર્યો હતો ને હા હા. એ નંબર ઉપર. અને ઓડિયો એવો મસ્તીનો બનાવો ને. હા આ ઓડિયો ફોટો આ ઓડિયો ચાલે જ તમારો. હા. અને નંબર પાછા મારતા રહેજો, આમાં ચેનલમાં ખબર ન પડતી. હા હવે મારી દે, હમણાં હું છે ને નહોતો માર્યો, હવે મારી દઈશ, નંબર જ મારવાના છે. હા નંબર મારી દેજો. અરે ઓલો નંબર મારજો, વિડિયા નંબરે મારજો. હા અને તમારો મારવો છે. આપણો નંબર મેકજો. હા તે વાંધો નહીં. હા હા વાંધો નહીં, તમારો નંબર મેક દો, આપણે ક્યાં વાંધો છે. હા મારો આ નંબર મેક દેજો. અને ઓડિયો નંબર કે આટલા નંબરનો ઓડિયો અને આ નંબરનો. હા હા મેકી દઉં, કમ્પ્લીટ કરીને મેકી દઉં, પછી ક્યાં વાત છે. હા ફોટો નાખજો સારા મારો. હા. અને ક્યાં અમારો ઓડિયો આવશે? હે ઓડિયો ઓડિયો ક્યારે? ઓડિયો આવશે 5:30 આવશે. આજ? આજ જ 5:30 આવી જાય. સારું હાલો તાર. હા તે સારું હાલો મોકલી દો ફટાફટ, એટલે હું આગળ કમ્પ્લીટ કરી નાખું. એ હા. હા.